ગાંધીધામ મહાનગરપાલિકા સામે ધરણા પર બેઠેલા લોકોએ ઘેરાવ કર્યો છે। દબાણ હટાવ્યા બાદ ઘર આપવાની માંગ સાથે વિરોધ નોંધાવાયો છે। અસરગ્રસ્તોએ મેયરને આવેદનપત્ર આપવા ધરણા કર્યા। મેયર દિવ્યાબહેન નાથાણીએ લોકોની વ્યથા સાંભળી। અસરગ્રસ્તોને ઘર આપવા અંગે હૈયાધારણા પણ આપવામાં આવી છે। પુનર્વસન મુદ્દે લોકો દ્વારા રજૂઆત કરાઈ છે, તો ઘટનાને લઈને ગાંધીધામમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગાંધીધામ મહાનગરપાલિકા સામે જે લોકોએ મકાન જે દબાણના નામે હટાવી નાખ્યા હતા એનો આજે સુખદ અંત આવ્યો છે। આપણી સાથે તેજસભાઈ છે। તેજસભાઈ, શું આજે આખી ઘટના અને શું વસ્તુ? જ્યારે ગાંધીધામનું ડેવલપમેન્ટ ચાલતું હતું ત્યારે બોડી પણ નથી આવી અને વહીવટી શાસન હતું એ ટાઈમે જે ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા એમની અમને રજૂઆત મળી છે। આજ આવેદનપત્ર મળ્યું છે, તો અમે ઉપર સુધી એમની રજૂઆત કરશું અને અમે ટ્રાય કરશું કે એમને સારામાં સારી રીતે ફાયદો થાય। ચોક્કસથી તેજસભાઈ આપણી સાથે હતા અને ખાસ કરીને આજે જે વિવાદ છે, સમગ્ર વિવાદ ચાલુ થયો હતો અને કંઈ ને કંઈને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ન્યાય આપીને આ તંત્ર આજે આખી જે આંદોલન હતું એને પૂરું કરવા માટે તેને અત્યારે જે તંત્ર છે એ કટિબદ્ધ છે।